હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટા ટામેટો રાઈસ બનાવવાની રેસીપી। ખાવામાં ટેસ્ટી અને ચટપટા ટામેટો રાઈસ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 3 ટામેટા લીધા છે। તો સૌથી પહેલાં આપણે ટામેટાને કટ કરી લઈશું। તો ટામેટાનો ઉપરનો ભાગ કાઢી અને આપણે ટામેટાને કટ કરી લઈશું। તો મેં અહીંયા પહેલેથી જ ટામેટાને વોશ કરીને રાખ્યા હતા। તો આપણે અહીંયા ટામેટાને કટ કરીને મિક્સરની અંદર ક્રશ કરવાના છે। એટલે તમે જે પણ સાઇઝની અંદર કટ કરવા માંગતા હોય ટામેટાને એ સાઇઝની અંદર કટ કરી શકો છો। તો મેં અહીંયા ટામેટાને મોટા મોટા કટ કરી રહ્યો છું। તો બધા જ ટામેટાનો ઉપરનો ભાગ કાઢી મેં અહીંયા કટ કરી લીધા છે। તો હવે આપણે આ ટામેટાને મિક્સર જારની અંદર લઈ લઈશું। તો કટ કરેલા ટામેટા આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધા છે। સાથે જ આપણે તેની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું। તો સાથે જ મિક્સર જારની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। જો તમે અહીંયા વધારે તીખું ખાવા માંગતા હોય તો તમે અહીંયા તીખા સૂકા મરચાંનો ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી પાણી ઉમેર્યા વગર બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા સરસ પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતનું પીસીને તમારે પેસ્ટ બનાવવાની છે। ટામેટાનો ભાગ અહીંયા આખો ના રહે તમારે ધ્યાન રાખવાનું છે। એકદમ સરસ તમારે પીસી લેવાનું છે। તો બધું જ પીસી લીધા પછી મેં અહીંયા ટામેટો રાઈસ બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ રાઈસને બાફીને રાખ્યા છે, જે હું તમને અહીંયા બતાવી દઉં છું। પહેલેથી જ મેં અહીંયા ટામેટો રાઈસ બનાવવા માટે રાઈસને બાફીને રાખ્યા છે અને મેં અહીંયા બાસમતી રાઈસનો ઉપયોગ કર્યો છે। તમે આ જોઈ શકો છો, એકદમ સરસ આપણે અહીંયા છૂટા છૂટા રાઈસ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો આ રીતે તમારે પહેલેથી જ રાઈસને બાફીને લઈ લેવાના છે ટામેટો રાઈસ બનાવવા માટે। તો ટામેટાની પેસ્ટ અને રાઈસને બાફી લીધા પછી તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો કઢાઈની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। સાથે જ તેલની અંદર 1 ચમચી જેટલું બટર ઉમેરીશું। તો બટર ઉમેરી લીધા પછી હવે આપણે બટરને ઓગળવા દઈશું। તો બટર આપણું ઓગળી ગયું છે ને તેલ પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ ઉમેરીશું। તો લસણને આપણે અહીંયા એકદમ સરસ રીતે સાંતળી લઈશું। તો આ રીતે તમે અહીંયા કઢાઈની અંદર તેલની સાથે બટરનો યુઝ કરશો તો તમારા ટામેટો રાઈસ એકદમ ટેસ્ટી બનશે। તો લસણ ઉમેરી લીધા પછી આપણે અહીંયા લસણને સરસ સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી જીરું ઉમેરીશું। તો જીરું ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ સાંતળી લીધું છે। તો હવે આપણે તેની અંદર આખા મસાલા ઉમેરીશું। તો આખા મસાલાની અંદર પહેલા 3 લવિંગ ઉમેરીશું, 2 ઇલાયચી ઉમેરીશું, 1 તજનો ટુકડો ઉમેરીશું, 7 થી 8 જેટલા કાળા મરી ઉમેરીશું। તો આટલા તમારે અહીંયા આખા મસાલા ઉમેરવાના છે અને બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું। અહીંયા આખા મસાલા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લીધું છે। તો મેં અહીંયા ડુંગળીને લાંબી સાઈઝની અંદર કટ કરીને રાખી છે, તે ઉમેરી લઈશું। તો ડુંગળી ઉમેરી લીધા પછી અહીંયા ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળીશું। તો ડુંગળીને આપણે અહીંયા સરસ સાંતળી લીધી છે। તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેની અંદર લીલી ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા થોડી લીલી ડુંગળી ઉમેરી છે। જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લઈશું। તો લીલી ડુંગળી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને બધું જ આપણું અહીંયા સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે જે ટામેટાની પેસ્ટ બનાવીને મિક્સર જારની અંદર રાખી છે તે ઉમેરી લઈશું। તો ટામેટાની પેસ્ટ ઉમેરી લીધા પછી આપણે ટામેટા અહીંયા સરસ કૂક થઈ જાય એના માટે આપણે એની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પેસ્ટ ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો પેસ્ટ ઉમેરી લીધા પછી આપણે બધું સરસ અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી બધું સાંતળીશું। તો આ રીતે હલાવતા જઈને તમારે બધું સાંતળવાનું છે। તો ટામેટાની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીંયા ટામેટાની પેસ્ટ અહીંયા સરસ કૂક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો તેલ આપણું અહીંયા છૂટું પડી ગયું છે અને ટામેટા આપણા સરસ કૂક થઈ ગયા છે। તો હવે આપણે અહીંયા બધું સરસ સતળાઈ ગયું છે। તો મેં અહીંયા એક મોટા ટામેટાને મોટી સાઈઝની અંદર કટ કરીને રાખ્યું છે, એ આપણે ઉમેરી લઈશું। સાથે જ અહીંયા લીલી ડુંગળી પણ ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ મોટી સાઈઝની અંદર કટ કરેલ ટામેટું અને અહીંયા લીલી ડુંગળી ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરીશું। તો આ રીતે મોટી સાઈઝની અંદર કટ કરેલા ટામેટા અને પાવભાજીનો મસાલો ઉમેરવાથી તમારા ટામેટો રાઈસ એકદમ ચટપટા અને ટેસ્ટી બનશે। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બાફેલા રાઈસ ઉમેરીશું। તો પહેલેથી જ બાફેલા બાસમતી રાઈસ આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું।
મારી આ રીતથી ટામેટો રાઈસ ઘરે બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ચટપટો અને ટેસ્ટી ટામેટો રાઈસ બનીને તૈયાર થશે. તો રાઈસ ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. તો ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે. તો આપણો ટામેટો રાઈસ બનીને તૈયાર છે. તો હવે આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો હોટલનો વેજ પુલાવ અને બિરયાની ભૂલાવી દે તેવો ટામેટો રાઈસ બનીને આપણો તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધો છે. તો ટામેટો રાઈસ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.